નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 23 સુંદર કપડાં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વિકલ્પોનો પ્રશ્ન છે. એમાં પહેલો વિકલ્પ છે રૂ આપણને કયા છોડમાંથી મળે છે? તો જવાબ બ કપાસના. બીજું, કપાસનો છોડ પર રૂ શામાં સચવાય છે? જવાબ કાલામાં. ત્રીજું, ગરમ કપડાં શામાંથી બનાવવામાં આવે છે? જવાબ અ ઊનમાંથી. ચોથું, સાડીઓમાં ડિઝાઇન કરવા માટે શું કરવામાં આવે છે? જવાબ ક છાપકામ. પાંચમું, ગરમીમાં આપણે કયા કપડાં વધુ પહેરવાના પસંદ કરીએ છીએ? જવાબ ડ સુતરાઉ કપડાં. છઠ્ઠું, ચોમાસામાં વરસાદથી બચવા વપરાતો રેનકોટ શામાંથી બને છે? જવાબ બ પ્લાસ્ટિકમાંથી. સાતમું, ઓઢણીને સુંદર બનાવવા માટે તેના પર શું કરવામાં આવે છે? જવાબ ક ભરતકામ. આઠમું, કયા વસ્ત્રને સીવીને બનાવવામાં આવે છે? જવાબ ડ લેંઘાને. ત્યારબાદ ખાલી જગ્યાનો પ્રશ્ન છે. તો એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે ગુજરાતમાં સૌથી વધુ કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે. જવાબ કાનમ. બીજું, અનાજ ભરવાના કોથળા ખાલી જગ્યામાંથી બને છે. જવાબ શણ. ત્રીજું, શરીરની ચામડીના રક્ષણ માટે ખાલી જગ્યા કપડાં પહેરવા હિતાવહ ગણાય છે. જવાબ સુતરાઉ. ચોથું, પહેલાંના સમયમાં રૂને કાંતવા ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. જવાબ ચરખાનો. પાંચમું, ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડી પ્રખ્યાત છે. જવાબ બાંધણી. ત્રીજો પ્રશ્ન અને તે ખરા ખોટાનો છે. તેમાં સૌથી પહેલું છે રૂમાંથી બધા જ પ્રકારના કાપડ તૈયાર કરવામાં આવે છે. ખોટું. બીજું, ચોમાસામાં વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. સાચું. ત્રીજું, પાઘડી માથા પર બાંધવામાં આવે છે. સાચું. ચોથું, મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે. સાચું. પાંચમું, રેનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે. ખોટું. છઠ્ઠું, તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથ વણાટથી જ તૈયાર થયેલી હોય છે. ખોટું. સાતમું, ઊન પ્રાણીજ પેદાશ છે. સાચું. આઠમું, રેસામાંથી દોરા બને અને દોરામાંથી કાપડ બને. સાચું. હવે જોઈએ પ્રશ્ન 6. તેમાં જોડકા જોડો છે. એમાં પહેલું છે સુતરાઉ કાપડ, તો એની સામે આવશે 4 નંબર. પેન્ટ, શર્ટ, જબ્ભો, લેંઘો. રેનકોટ, તો એની સામે આવશે 3 નંબર. વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ. ઊનના કપડાં, તો એની સામે આવશે 1 નંબર. સ્વેટર, શાલ. ચોથું, બાંધણી, તો એની સામે આવશે 2 નંબર. એક પ્રકારની રંગબેરંગી સાડી. હવે ત્યારબાદ પ્રશ્ન 5. તો એમાં છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તેમાં સૌથી પહેલું છે સુતરાઉ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે છે? જવાબ સુતરાઉ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે. બીજો, કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે? જવાબ કપાસનો પાક પુષ્કળ થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે. ત્રીજું, ભારતના કયા શહેરોમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે? જવાબ ભારતમાં મુંબઈ, અમદાવાદ, સુરત, કોઇમ્બતુર, ચેન્નાઈ વગેરે શહેરોમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. ચોથું, સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવતી હશે? જવાબ સાજીદાની ઓઢણી કારીગરો દ્વારા એમ્બ્રોઇડરી મશીનથી કાપડ પર છાપકામ કરી ભરત અને આભલાથી બનાવવામાં આવતી હશે. પાંચમું, ઊનના કપડાં શામાંથી બનાવવામાં આવે છે? જવાબ ઊનના કપડાં સામાન્ય રીતે ઘેટાઓના ઊન એટલે કે વાળમાંથી બનાવવામાં આવે છે.
છઠ્ઠું, શણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? જવાબ, શણના રેસામાંથી શણિયું કાપડ એટલે કે કંતાન, કોથળા, પગલું ચણિયું, સૂતડી, દોરડા, કેરી બેગ વગેરે બનાવવામાં આવે છે. સાતમું, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર કયું છે? જવાબ, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર અમદાવાદ છે. આઠમું, તમને કેવા કપડાં પહેરવા ગમે છે? જવાબ, મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તેમાં પહેલો, તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? જવાબ, અમારી આસપાસ પુરુષો ધોતિયું, જબ્બો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કેડિયું, ચોરડો, કોટ, પાઘડી વગેરે પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે. આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ, શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે. બીજું, કચ્છ સૌરાષ્ટ્રના સ્ત્રી પુરુષોનો પોશાક જણાવો. જવાબ, કચ્છ સૌરાષ્ટ્રના સ્ત્રીઓ મોટા ભાગે ઘેરવાળો ઘાઘરો અને બ્લાઉઝ પહેરે છે, તેમજ માથે ઓઢણી ઓઢે છે, જ્યારે પુરુષો નાડાવાળો ચોરણો પહેરે છે કે પહેરણ કે અંગરખો પહેરે છે, તેમજ માથે ટોપી, ફાળિયું કે પાઘડી પહેરે છે. ત્રીજું, વનવાસી વિસ્તારના સ્ત્રી પુરુષોનો પોશાક જણાવો. જવાબ, વનવાસી વિસ્તારની સ્ત્રીઓ કાછડો ભીડે છે, જ્યારે પુરુષો લંગોટી પહેરે છે કે લુંગીની જેમ કાપડ વીંટાળે છે અને માથે ફાળિયું કે પાઘડી પહેરે છે. હવે બાળકો, ત્યારબાદ પ્રવૃત્તિ છે અને એમાં નીચે આપેલા ચોરસમાં વિવિધ ફળો અને શાકભાજી વડે છાપકામ કરવાનું છે. બનાવવાની રીત પણ આપી છે કે સફરજન, ચીકુ, દાડમ, જામફળ અને વિવિધ શાકભાજી વગેરેને કાપવાના છે, એટલે કે સમારવાના છે અને પછી એના નાના નાના કટકા પર રંગ લગાવીને અહીં છાપકામ કરવાનું છે. તો આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. હવે આપણે જોઈએ પ્રશ્ન છેલ્લો, વિકલ્પોનો પ્રશ્ન. તેમાં સૌથી પહેલું છે કે નીચેનામાંથી ખેતી આધારિત ઉદ્યોગ કયો છે? તો જવાબ છે ક, કાપડ ઉદ્યોગ. બીજું, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ આવશે બ, અમદાવાદ. ત્રીજું, ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? જવાબ ડ, કાનમ પ્રદેશ. ચોથું, કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે? જવાબ ક, કાપડનો. હવે પાંચમું, નીચેનામાંથી કયા કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે? જવાબ ડ, ઊનના. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો, જેથી આવા પાઠ અને સ્વાધ્યાય પોથીને પ્રશ્નોને લગતા વિડીયો તમને મળતા રહે. અને અભ્યાસમાં તમને કેવા વિડીયોની જરૂર હોય છે એ પણ તમે મને કમેન્ટમાં લખી શકો છો. તો હું તમને અભ્યાસમાં એવા વિડીયો બનાવીને મદદ કરીશ. આવજો, ફરી મળીશું.